ગુજરાતની જનતા વચ્ચે બે વાત મૂકવા માંગુ છું. એક કે ભાજપાની સરકાર અને ભાજપાનો સમૂળગો પરિવાર સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવા જઈ રહ્યું છે. મુદ્દો એ છે કે 1000 વર્ષ પહેલા સોમનાથની મંદિરની જે ઇતિહાસની જે કથા છે એનું વર્ણન છે. એને સ્વાભિમાનની રીતે અતૂટ આસ્થાના 1000 વર્ષ પૂરા, આવા ઓઠા નીચે આવી વાત લઈ અને લોકોની વચ્ચે જવા માંગે છે. સ્થિતિ વર્તમાન ગુજરાતની શું છે? 6.5 કરોડની ગુજરાતની જનતાના પ્રાણ પ્રશ્નો શું છે? ગુજરાતનો બેરોજગાર યુવાન, ખેતર ઉપર ખેડૂત, મહિલાઓની સુરક્ષા, આરોગ્ય અને શિક્ષણની પરિસ્થિતિ આ 25 વર્ષની અંદર બદથી બદતર છે. એના ઉપર કોઈ પ્રકારની અભ્યાસ, નજર કે યોજના કે આયોજન કશું નથી. જનતા પિચાય અને પીડાય છે એક બાજુ, અને એક બાજુ તહેવાર, પર્વ, ઉત્સવ, ઉજવણી. આ ભારતીય જનતા પાર્ટીને કોઠે પડી ગયું છે એટલા માટે કે આમાંથી સત્તા બચી શકે એમ છે. નતમસ્તક ગુજરાતની જનતાને હું વિનંતી કરું છું, આપણા પ્રશ્નો ભૂલી અને ઉત્સવોમાં રત થવું એ આપણી ખુદની બરબાદી આપણે ખુદ ઓરીએ છીએ. ભાજપાને આ સમયે યાદ આવે છે કે આપણી બદથી બદતર હાલત છે, અને એ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરે અને યાત્રા લઈને નીકળવાના છે. મુદ્દો, ફલશ્રુતિ અને હેતુ અને ઉદ્દેશ શું એનો? આપને સવાલ થાય, મને પણ સવાલ થાય છે. પણ ભાજપાને મન રાજનીતિનો પરિપ્રેક્ષમાં આ નિર્ણય છે. આપણે સૌએ એ બાબતે સચેત રહીએ. બીજી બાબત એ છે કે ભાજપાના પ્રદેશ પ્રમુખ હમણાં નવા બન્યા છે. બોલવામાં એને જે કીધેલી વાત છે એ પોપટની જેમ રટણ રટે છે. એની સામે જે કાગળ આવે છે એ બોલી નાખે છે. એ કાગળમાં લખેલી વાત અને જમીન ઉપરની પરિસ્થિતિ છે એ પોતાને અભ્યાસ નથી, ગામડામાં ગયા નથી. ગામડાની પરિસ્થિતિ 27 વર્ષમાં એની ભાજપાની સરકારે શું કરી છે એમાં એનું જ્ઞાન કે એનો પ્રેક્ટિકલ અનુભવ નથી. એ શું બોલ્યા કે રામથી દૂરી, ગામથી મજબૂરી અને કામમાં અધૂરી આ કોંગ્રેસ. કોંગ્રેસ ક્યારે સરકાર સત્તામાં હતી? આશરે 30 વર્ષ પહેલા. 30 વર્ષ પહેલાની ઘટનાને આજે પણ એ યાદ કરે છે પ્રેમપૂર્વક અને જનતાની વચ્ચે મૂકે છે. પણ 28 વર્ષની અંદર સરકારમાં બેઠેલા સરકારના બાબુએ, સરકારના તંત્રે, સરકારે, એના આગેવાનોએ, ભાજપાના પક્ષે, એના મોટા મોટા નેતાઓએ આ ગુજરાતની કેવી બદથી બદતર હાલત કરી છે એમાં એનું ધ્યાન નથી. હું તમને દાખલો આપું. સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલે ગોકુળિયા ગ્રામની યોજના મૂકી હતી. 20 સાલ આપને સૌને યાદ હશે. ભારતીય જનતા પાર્ટીની સરકારે 2020ની અંદર ઉત્સવ ઉજવ્યો કે અમારા 20 વર્ષ 20 સાલ. એમાં કેશુભાઈના વર્ષો નહોતા. કેશુભાઈને એને ભાજપની સરકારના નેતા, કેશુભાઈએ કોઈ ભાગીદારીમાં સરકાર બનાવી 95-98માં નથી. કમળના નિશાન ઉપર સરકાર બની હતી. છતાં પણ કેશુભાઈને બાદ કર્યા, કારણ કે એને ગોકુળિયો ગ્રામ, ગામડાને સદ્ધર બનાવવાની વાત કરી હતી. એ કેશુભાઈના ગોકુળિયા ગ્રામને પણ યાદ કર્યા નથી. અને શું કહે છે? રામ, ગામ અને કામની કોંગ્રેસ દુશ્મન છે. ગામડાની દુશ્મન કોણ છે? 27 વર્ષની અંદર બદથી બદતર હાલત ગામડાની કરી કોને? 6000 પ્રાથમિક શાળાઓ બંધ, તાળા કોને માર્યા? આજે દવાખાના ગામડામાં છે, ત્યાં દવા નથી, અથવા તો ડોક્ટર નથી, અથવા તો સ્ટાફ નથી. લોકો મોટા શહેરમાં આરોગ્ય વિષયક સુવિધાઓ મેળવવા માટે મજબૂર બન્યા છે. ગામડાની પ્રાથમિક શાળા કાં જર્જરિત છે, કાં શિક્ષક નથી, અથવા તો ત્યાં શૌચાલય કે પાણીની વ્યવસ્થા કે આરોગ્ય વિષયક સુવિધા નથી. બાળકોને ભણાવવા માટે મોટા શહેરોમાં લોકો આવ્યા. સૌરાષ્ટ્રમાંથી 1 કરોડ લોકોએ માઇગ્રેટ થયા અને મોટા શહેરોમાં સ્થળાંતર કરી નાખ્યું. ગામડાની ઉજવણી કરીએ અને સોમનાથ સ્વાભિમાન યાત્રા ને પર્વ ને અતૂટ આસ્થાના 1000, આ બધું શું છે? આ સમર્થમાન સમય અને તમારી વાતો ઉપર કોઈ તાલમેલ કે સુસંગત છે ખરું? આ જનતાની વચ્ચે આવી વાતો લઈ જવાની જરૂર છે અત્યારે, કે એને મજબૂર પરિસ્થિતિમાં જે ગામડું જીવે છે એને બચાવવાની જરૂર છે?
બેરોજગાર યુવાન, ખેતરમાં ખેડૂતોની હાલત ખરાબ અને મહિલાઓની સુરક્ષા, આ જોખમી પાસા ઉપર ગુજરાતનો એક એક દિવસ ને એક એક રાત આજે ગુજરાતી કાઢી રહ્યો છે ને વિતાવી રહ્યો છે. કોઈ ધ્યાન નથી સરકારનું કે ભાજપા સરકારના કોઈ આગેવાનની. અને ભાજપાના પ્રદેશ પ્રમુખ એવું બોલે કે કોંગ્રેસ રામથી દૂરી, ગામથી મજબૂરી અને કામમાં અધૂરી. દ્રષ્ટાંત તો આપી દો એક વખત. એટલે મારી ગુજરાતની જનતા વચ્ચે આ એક સીધી સાદી વાત છે કે ગામડાઓથી દૂર ગામજનોને કોને કર્યા, ગામડાઓની સુવિધાથી વંચિત કઈ સરકારે ગામડાને કર્યા, ગામડાનું આરોગ્ય વિષયક અને શિક્ષણનું માળખું છીનવી કોને લીધું, ગામના રોડ રસ્તા બંધ કરી અને ખરાબ રસ્તા પછી એની મરામત કોને ન કરી, ગામડાને અસુરક્ષિત કોને કર્યા, ગામડાનું રોજગારીનું માળખું વીખી કોને નાખ્યું, અને 1 કરોડ લોકો સૌરાષ્ટ્રમાંથી માઇગ્રેટ થયા એની પાછળના કારણો શું? તમામ સવાલના જવાબ આપણે મુશ્કેલીમાં રહીને મૂંઝાતા આપણે આ ભોગવીએ છીએ. અને સરકાર શું બોલે છે કે સોમનાથ સ્વાભિમાન પર્વ અતૂટ આસ્થાના 1000 વર્ષ પૂરા. મારો કહેવાનો અર્થ આપને સમજી ગયા છો. આપણી પીડા એક બાજુ છે, પણ પીડામાં એનું ધ્યાન નથી માય બાપ બરાબર સરકારનું. આપણને ઉત્સવ ઘેલી સરકાર આપણને ઉત્સવમાં જોતરી રહે, આપણા દુઃખ દર્દને ખાલી આ ઉત્સવમાં જોડાય અને આપણે ભૂલી જઈએ અને સરકારી બનાતા રહે. મારી વાત આપ સૌને, સમજદાર છો ગુજરાતીઓ, 2 વાત હતી, 2 વાત આપને પૂરેપૂરી સમજમાં ઉતરીએ છે. ઓળખીએ, નેતાઓને ઓળખીએ, આ પક્ષ 28 વર્ષથી કામ કરે એને ઓળખીએ અને યોગ્ય અને ઉચિત નિર્ણય ઉપર આપણે આગળ વધીએ. જય જવાન, જય કિસાન.